નમસ્કાર મિત્રો, એકે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજે આપણે જે વાત કરવી છે કે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ઘઉંનું પરાર કે જે આપણે ઘઉંનો જે વેસ્ટ ડૂચો હોય છે એને પરાર કહીએ, એટલે જે ઘઉંનું પરાર છે એ સળગાવી નાખતા હોય છે। તો ખાસ કરીને મિત્રો આ પરાર છે એ સળગાવવું નહીં કે જેથી કરી અને જમીનને નુકસાન થાય છે અને જમીનની અંદર પછી કંઈ થતું નથી। અને એની સાથે સાથે આ પરાર સળગાવવું નહીં તો શું કરવું અને કેવી રીતના જમીનની અંદર સળાવવું, અને ખાસ કરી અને એમાં જે પછી ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે અમે ઘઉં વાવ્યો અને પછી જે પરાર છે એ સળાવવાની પ્રક્રિયા કરે છે રોટાવેટરથી, તો રોટાવેટર ચલાવ્યા બાદ એમાં ડૂચો રહે છે, તો ડૂચો એ ના રહે એના માટે પણ આપણો ઉપાય છે કે જે તમે આ રીતના અમે બતાવશો એ રીતના કરશો તો ખાસ કરી અને જે તમારે ડૂચો છે ઘઉંનો એ બધો સળી જશે અને એમ કહીએ તો જમીન છે એ ફળદ્રુપ અને ખૂબ સારું ઉત્પાદન આપતી જમીન બની જાય। તો મિત્રો, વિડીયો છે એ થોડોક લાંબો છે પણ ખાસ કરીને આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય અને આ માહિતી ખૂબ ઉપયોગી છે આવનારા સમયની અંદર। જો અત્યારે આ પરિસ્થિતિની અંદર જો ઘઉંનું પરાર છે એ સળગાવી નાખશું તો આવનારા સમયની અંદર જમીન છે એ એમ કહીએ તો વાંજણી બની જશે, કોઈ પણ જે આપણે પાક વાવીએ છીએ તો એ પાક થશે નહીં। એટલે મિત્રો, ફરી કહું છું કે આખો વિડીયો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય। તો મિત્રો, હવે જો સૌથી પહેલા વાત કરીએ તો ઘઉંના પરારમાંથી ખાતર કઈ રીતના બનાવવું કે જે વેસ્ટમાંથી બેસ્ટ, તો ખાસ કરીને આપણે એના વિશે ઘણા બધા મુદ્દા છે કે દેશી ખાતરનો વિકલ્પ તરીકે પણ એ કામ કરે છે। એની સાથે સૂક્ષ્મ જીવો કે જે જમીનની અંદર રહેલા જે આપણે કામના જે જીવો છે એનો પણ ખોરાક તરીકે આ કામ કરે છે ઘઉંનું પરાર અથવા કોઈ પણ ડૂચો। તો ખાસ કરી અને મિત્રો, આ જે ઘઉંનું પરાર બાળો છો તો એનાથી શું નુકસાન થાય છે, તો વાત કરીએ તો પોષક તત્વો છે નાશ પામે છે। જેની અંદર આપણે ફૂગો કહીએ છીએ, ફૂગો ઘણી કામની પણ હોય અને ઘણી નકામી પણ હોય, પણ જો નકામી છે એ તો દવાઓ છાંટો એટલે મરી જાય છે, પણ જે કામની છે પરાર સળગાવવો એટલે એ પણ મરી જાય છે, એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું। અને મિત્ર જીવો નાશ પામે છે। મિત્ર જીવો એટલે જે નાના નાના બેક્ટેરિયાઓ હોય છે કે જેની અંદર આપણે નરી આંખે જોઈ ના શકીએ, લેબમાં જ્યારે માટી જાય ત્યારે એની અંદર બેક્ટેરિયા દેખાય છે, આપણે ખાલી એક જોઈ શકીએ છીએ તો એવું એક અળસિયું જ છે, બાકી બીજા જે ઘણા બધા જીવા છે એવા કે જે નથી દેખાતા, એટલે મિત્રો એ પણ નાશ પામે છે અને ખાસ કરી અને કાર્બન ઉડી જાય છે। હવે મિત્રો, તમને કારણ બતાવવું તો ખાસ કાર્બન ઉડવાનું શું કારણ હોય, તો કોઈ પણ તમે અગ્નિ કરી છે તો અગ્નિની ઉપર જે હાથ રાખશો તો હવા આવશે, અથવા મોટો કોઈ તાપ હોય તો તમારે જોવાનું હવા આવશે, એ હવા છે એ કાર્બન રૂપી જ હોય છે અને એ હવા છે એ નાશ પામે છે। અને જમીનની અંદર કાર્બન છે એ અત્યારે જે 22 કેરેટ નહીં પણ 24 કેરેટ ગોલ્ડ જે જેટલું જેમ છે એ જ રીતના 24 કેરેટ ગોલ્ડ છે એ પણ ઓછું પડે એટલું કામ છે એ કાર્બન કરે છે। કાર્બન તમે વેચાતા લઈને નાખો છો અને જે તમે ઘઉં વાવ્યા છે અને આ રીતના જો તમે પરાર છે એની આપણે વ્યવસ્થિત રીતે સળાવી દેશો તો ઘઉંની અંદર જે કાર્બન છે એ ખૂબ વધશે અને કાર્બન બહારથી નાખવા પણ નહીં પડે, એટલે મિત્રો એ કાર્બન ઉડી જાય છે જો તમે સળગાવો તો। અને આ તો સ્વાભાવિક છે, પ્રદૂષણ તો ધુવાડાનું થવાનું જ છે કે જે પણ કોઈ પણ સળગાવે છે ડૂચો એનું ધુવાડાનું પ્રદૂષણ તો થવાનું જ છે। હવે ખાસ કરીને મિત્રો, આની જો એની ફાયદાની વાત કરીએ તો ખાસ કરી અને કાર્બન છે એ વધે છે કે જેથી કરી અને જે આપણે સળગાવીએ તો કાર્બન ઘટે અને ઉડી જાય છે। આ રીતના જો તમે સળાવશો અને આપણે જે આગળ કહીએ કે કઈ રીતના સળાવવાનું એ રીતના તમે સળાવશો તો જે કાર્બન છે એ પણ વધી જશે। અને ખાસ કરીને ભેજ ધારણ શક્તિ, એટલે મિત્રો જે તમે આ સળાવશો અને ત્યારબાદ કોઈ પણ સાથી કે આંકો છો, ઉનાળાની અંદર પણ તમે સાથી આંકશો આવનારા સમયની અંદર અથવા 2-3 વર્ષે તમે આ રીતના સળાવો છો ઘઉં વાવ્યા અને પછી ગમે ત્યારે તમે જમીનને ખોદશો ટ્રેક્ટરથી પણ કોઈ પણ રીતના જમીનને સાથી આંકશો તો એની અંદર ભેજ છે એ વધારે રહેશે। ભેજ વધારે રહેવો ખૂબ જરૂરી છે, ખાસ કરી અને જે આછા પડાવ હોય છે એમાં પણ આ યોગ્ય રીતે જો ઘઉંનું પરાર સળાવવામાં આવે તો ખાસ કરીને એમાં પણ ફાયદો થાય છે ભેજ સંગ્રહ કરવામાં, અને ઉત્પાદનની અંદર પણ વધારો થાય છે। અને
ખાસ કરી અને મૂળિયાનો વિકાસ વધે છે. આની અંદર ખાસ એવું છે મિત્રો કે સડવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય અને સડી ગયું એટલે એ માટી છે એ અળસિયા ખાય છે. અળસિયા માટી ખાવા ઉપર નીચે કરે છે. અળસિયા છે એ એક જાતનું ખાસ કરી અને આપણા જમીનની અંદર વરદાન રૂપ જેવું કામકાજ કરે છે, કેમ કે 12 ફૂટ લગી કદાચ પથ્થર હોય તો પણ એમાં કાણું કરી અને અળસિયું ઉપર નીચે જાય છે. તો જમીન છે એની અંદર પણ કાણું કરે છે કે જેથી કરી અને જમીન છે અળસિયું છે એ ઊંચું નીચે જાય, પાછું 12 ફૂટ લગી ઊંચું આવે એ રીતના કામ કરે છે. એટલે જમીન છે આપણી જારી એટલે જે મૂળિયા છે એનો પણ વિકાસ થાય છે, ઉત્પાદન પણ વધે અને મૂળિયાનો પણ વિકાસ થાય છે કે જમીન છે આપણી પોચી રહે છે. અને ખાસ કરી અને સૂક્ષ્મ જીવાણુ કે જે તમને આગળ કીધું કે જે આ નાના જે આપણા પોષક તત્વો ધરાવતા હોય છે એ પોષક તત્વો નાશ પામે એની સાથે સાથે સૂક્ષ્મ જીવાણુ છે એ પણ નાશ પામી જાય છે. એટલે જો આ રીતના તમે ફાયદાની વાત કરીએ તો સૂક્ષ્મ જીવાણુ છે એને ખોરાકમાં જે જોતું હોય છે કે જે આ સડી ગયા પછી એ પણ ખાસ કરી અને કામ કરશે અને જે આપણા નુકસાન છે એ નુકસાન પણ નહીં થાય. હવે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને એ પ્રશ્ન હશે કે અમે ગયા વખતે રોટાવેટર માર્યું હતું પણ અમારે પરાર સાઈડ્યું નહીં અને હવે જે આપણે સાથી આંકે છે ટ્રેક્ટરના કે બળદ નાખે તો એમાં નડે છે અને ખૂબ એમ કહે તો નુકસાન ખેડૂતને થાય છે કે અમારે ટાઈમે સાથી ના હાલે. પણ આપણે જે રીતના કહીએ એ રીતના તમે સળાવશો એટલે 100% સળી જશે, એની અમે જવાબદારી અને અમે ખુદે અનુભવ કરેલું છે. એટલે ખાસ કરીને કઈ રીતના આને આપણે છે એ સળાવવાનું કે જે ભૂકો કરવાનો, તો ખાસ કરી અને મિત્રો જે આમ તો કહી દઉં કે રોટાવેટર, હવે ઘણા બધા ખેડૂત મિત્રો છે રોટાવેટર વાળું આંકવા આવે ત્યારે એમ કહી દઈએ કે બેસાડ આમ જમીનની અંદર જ બધું દાટી દે, એ રીતના રોટાવેટર નથી આંકવાનું. ખાલી માત્ર જે આ જમીન છે તો આ 1 ઇંચ છે એ જમીન જેટલું જ જવું જોઈએ રોટાવેટર જે જમીનની અંદર, એટલે 1 ઇંચની અંદર જમીનમાં અને બાકીનું બધું ઉપર. એટલે જે ભૂકો છે એ સાવ સારો અને એમ કહીએ તો નાના ટુકડા થઈ જશે અને ઉપર રહેશે. ત્યારબાદ જો તમે બીજી વખત એને પાછું રોટાવેટર આંકો તો વધારે સારું અને ત્યારબાદ એને તમે જો ક્યારા થઈ જાય તો ક્યારા કરી લેવાના અને ક્યારા ના થાય તો એમાં ખાલી ચાંસ આપી દેવાના પંચિયા મારીને. એટલે એની અંદર તમે એકવાર પલારી જશો તો તમને સારામાં સારો ફાયદો થશે. પલારવાની અંદર જો ખાસ વાત કરીએ, જો કેમિકલ વાળું કરતા હો તો યુરિયા નાખો. મારી દ્રષ્ટિએ જો યુરિયા ન નાખવું હોય તો ખાસ કરીને વેસ્ટ ડીકમ્પોઝર ઘણી કંપની બનાવે છે પણ એમાં ખાસ અમે અનુભવ કરી અને રિઝલ્ટ સારામાં સારું લીધું હોય તો ડીકેસી કે જે ડૉક્ટર કિશનચંદ્રા જે આપણી વચ્ચે અત્યારે છે નહીં, એ થોડાક સમય પહેલાં ઓફ થઈ ગયા છે, પણ એને જે આ તૈયાર કરેલું ડીકેસીનું છે જે વેસ્ટ ડીકમ્પોઝર વામ આવીને છે જે તમે ફોટો જોઈ શકો છો, તો આનો તમે મેરવણ બનાવશો અને ત્યારબાદ ઉપયોગ કરશો તો સારામાં સારું રિઝલ્ટ મળશે. હવે મિત્રો જે કોઈને આ ડીકેસીનું વેસ્ટ ડીકમ્પોઝર મંગાવવું હોય તો જે આ આપેલ નંબર ઉપર છે એમાં સંપર્ક કરી વધુ માહિતી પૂછી શકો છો. અને માત્ર એવી 200-250 રૂપિયાના ખર્ચની અંદર આવે છે તો એ તમે એક લઈ લેજો અને જેથી કરી અને તમને સારામાં સારું છે એ વેસ્ટ ડીકમ્પોઝરથી પણ સડી જાય છે. હવે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો યુરિયા છે એ કઈ રીતના નાખવાનું, તો યુરિયા છે એ 1 વીઘાની અંદર તમારે 10 કિલો યુરિયા નાખવાનું છે કે જેથી કરી અને પહેલાં સમજી લ્યો આ રોટાવેટર હાલ્યું ત્યારબાદ 10 કિલો યુરિયા વીઘે છાંટી અને પછી પિયત આપી દો એટલે યુરિયા પણ સડી જશે. અને ખાસ કરી અને વેસ્ટ ડીકમ્પોઝર છે એ જે તમને પાઉચ આગળ બતાવ્યું કે પાઉચ આવે છે એની અંદર તમારે 2 કિલો ગોળ નાખી 200 લીટર પાણી નાખી અને મિક્સ કરી અને પછી તમે એનો પંપથી સ્પ્રે કરો અથવા પિયત સાથે આપો તો પણ વાંધો નથી, એટલે સડી જશે. મારી દ્રષ્ટિએ અને ખૂબ જ ઉપયોગી હોય તો યુરિયા ન નાખવું કે જેથી કરી અને યુરિયા છે એ વધારે પ્રમાણમાં જો જમીનમાં જાય તો પણ એ નુકસાન કરે છે. વેસ્ટ ડીકમ્પોઝર છે એ આપણી જે મિત્ર જીવાતો છે કે એનો ખૂબ સારામાં સારો વધારો કરે છે કે જેથી કરીને આપણે સારામાં સારું જમીનની અંદર ફાયદો થાય. અને વેસ્ટ ડીકમ્પોઝર ઘણું બધું કામ કરે છે કે જે નકામી ફૂગો હોય છે એને પણ ખાવામાં કામ કરે છે. વેસ્ટ ડીકમ્પોઝર છે એ બેક્ટેરિયામાં વસ્તુ છે કે જેથી કરી અને એ પણ સારામાં સારું કામ કરે. બેક્ટેરિયા હવે એ કઈ રીતના જીવિત રાખવાના તો એના વિશે આપણે ઘણા બધા વિડીયો મૂકેલા છે કે વેસ્ટ ડીકમ્પોઝર શું છે, કઈ રીતના બનાવવાનું, તો આપણી ચેનલની અંદર એ પણ વિઝિટ કરતા આવજો જેથી કરીને તમને એ પણ માહિતી મળી. મિત્રો આ રીતના છે એ તમે સારામાં સારી રીતના જે આપણું પરાર છે એ ઘઉંનું સડાવી શકો છો અને ખૂબ સારામાં સારો ફાયદો કરે છે જમીનની અંદર. હવે મિત્રો તમને એમ કે એ તો પરાર થોડુંક નથી, જે તમારે જે આપણી આ ઘઉંની ડુંડી છે સમજી લ્યો કે એનો વજન થયો એટલો જ જે પાછું આ રાડું છે એનો વજન થાય છે.
એટલે મિત્રો એ સમજી લ્યો એક રાડાનો આટલો વજન થયો, એટલે તમને ઉદાહરણ તરીકે આપી દઉં તો તમારે 1 વીઘે સમજી લ્યો ટોલી ભરાણી છે, તો પાછું 1 વીઘે જ પરારની પણ ટોલી ભરાય, એટલે જેટલો વજન ઘઉંનો એટલો વજન પાછો પરારનો. એટલે આટલું ખાતર જો જમીનની અંદર આવે તો આવનારો પાક છે એ કોઈ પણ પેસ્ટિસાઇડ અથવા કોઈ પણ દવાનો ઉપયોગ કર્યા વગર ઘરે તૈયાર થઈ જાય છે, સાવ આસાનીથી. એમાં કોઈ જાતનો ખર્ચો નથી જો આ ખાતર તમે આપેલું હશે તો. હવે મિત્રો ખાસ કરી અને હવે તો તમને આગળ બતાવી દઉં તો આમાં રોટાવેટર આયકા પછી જો તમે વેસ્ટ ડિકમ્પોઝર છે એ ખૂબ સારામાં સારું છે, એટલે એનો ઉપયોગ કરજો. અને ઘણા બધા ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન હતો કે અમારે જે ઘઉં વાવેલા છે આ સડાવ્યું તો એમાં કયું વાવેતર કરવું. તો ખાસ કરીને મિત્રો કોઈ પણ વાવેતર કરી શકો છો. કપાસ થાય છે, મગફળી થાય છે અને અન્ય જે બધા પાકો છે એ થાય છે સારામાં સારા. અને ખાસ કરીને જે આપણે ધાણાનું વાવેતર હોય છે એમાં અત્યારે અપીલ કરી દઉં છું, ધાણાનો ડૂચો હોય છે એ તમે આ રીતના સડાવી વ્યવસ્થિત તો વાંધો નહીં, પણ જો તમે ડૂચો પાથરી દેશો જમીનની અંદર અને પછી તમે એમાં મગફળી વાવશો તો મગફળી તમારી થશે નહીં. ધાણાની અંદર ડૂચો જે હોય છે એમાં ફૂગોનું પ્રમાણ વધારે હોય છે. જો આ રીતના તમે ધાણાનો ડૂચો પણ સડાવી દેશો તો તમને એમાં પણ સારામાં સારો ફાયદો થશે, પછી મગફળી વાવી શકો છો. બાકી જો ધાણાનું વાવેતર કરો અને ડાયરેક્ટ એમાં ઝીણી ઝીણી ભૂકી હોય અને સડાવી દેશો એમ કરીને ખાલી રોટાવેટર રાખો તો એમાં મગફળી નહીં થાય, એમાં કપાસ વાવજો, નકર તમારે મગફળીમાં જ સુકારો આવશે. એટલે મિત્રો કહેવાનો મતલબ એ કે આ ખાતરનો વિકલ્પ છે દેશી ખાતરનો, તો તમે આનો ઉપયોગ કરો તો સારામાં સારું. ખાસ કરી અને આપણે એના માટેનો જ વિડીયો હતો. અને મિત્રો કોઈ પણ અત્યારે ઉનાળુ પાકની અંદર તમે વાવેતર કરેલું છે તો ખાસ કરી અને એમાં જે રોગ જીવાત આવતા હોય તો એના માટે ખાસ કરીને આપણે અગ્નિઅસ્ત્રનો વિડીયો છે કે જે તમે આ બાજુમાં ટચ કરી અને જોઈ શકો છો, અને ખૂબ સારામાં સારો વિડીયો છે તો એ પણ તમે જોઈ લો કે જેથી કરી અને તમને સારામાં સારી માહિતી એમાં પણ મળી જાય. અને મિત્રો ખાસ કરી અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને આપણે ખાસ કરીને એક વોટ્સએપની અંદર ગ્રુપ બનાવ્યું છે કે ગ્રુપ છે એ વિડીયોને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે કે ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને અન્ય કોઈ પણ તમારો ખેતીને લગતો પ્રશ્ન હોય તો ત્યાંથી વધુ માહિતી તમને છે એ મળી જશે. એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.